વાત હવે એક એવી ટોળકીની કે જે માસૂમ બાળકોનો સોદો કરે છે। આ ગેંગ પૈસાની ખાતર બાળકોનો સોદો કરે છે, કારણ કે તેમના માટે માસૂમ બાળકો એટલે સોનાની લગડી। આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ અમદાવાદ પોલીસે કર્યો છે અને આ ગેંગને ઝડપી પાડી છે। તારીખ 30 જુલાઈ 2025, સમય વહેલી સવારના 6 કલાક, સ્થળ ધોળકા, અમદાવાદ ગ્રામ્ય। શ્રમજીવી પરિવાર એક કોમ્પ્લેક્સની બહાર સૂતો હતો ત્યાં એક મહિલા અને યુવક બાઇક લઈ પહોંચ્યા। અહીં પરિવાર સાથે સૂઈ રહેલી 7 મહિનાની બાળકીને ઉઠાવી લીધી। કોઈની નજર પડે એ પહેલા બાઇક પર ફરાર થઈ ગયા। બીજી તરફ થોડીવાર બાદ માતાની આંખ ઉઘડતા જોયું તો બાજુમાં રહેલી 7 મહિનાની બાળકી ગાયબ હતી। માતાએ આજુબાજુ જોયું પણ બાળકી ક્યાંય દેખાઈ નહીં, જેથી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાળકીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી। સ્થાનિક પોલીસે તાત્કાલિક એસપી ઓમપ્રકાશ જાટને વાત કરી। ત્યારબાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। બાળકની ઉઠાંતરી કરનાર ગેંગ સુધી પહોંચી ગઈ। 2 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી। અપહ્યત બાળકીને તેની માતાને હેમખેમ સોંપવામાં આવી। और एने आधारे एने पूछपरछ करी तो अमने खबर पड़ी कि जो है आमा एक मनीषा नामनी एक लेडी है और एने साथ एक बीनल नामनी लेडी है। ए बने एक बीजानी फ्रेंड थी और ए त्या बाळक चोरीने लई गया होय या बाळकનું अपहरण કરીને લઈ ગયો એવી શક્યતા છે। તો એને આધારે અમે ટેકનિકલ એનાલિસિસ કરીને એનો નંબર મેળવ્યો और એની લોકેશન ત્યાં औरंगाबाद હતી और પછી ત્યાં औरंगाबादની ક્રાઇમ બ્રાન્ચ છે એને જોડે અમે સંકલન કરીને ત્યાંથી જો એ એને બંને લેડીઝને ત્યાંથી ઉપાડી હતી और પછી એને સાથે એક જયેશ નામનો એક છોકરો હતો એને પણ ત્યાંથી અરેસ્ટ કર્યો હતો। પછી અમારી ટીમ ત્યાં પહોંચીને એ જે બાળક જેને ડિલિવર કરવાનો હતો એ વચ્ચેનો એક એજન્ટ છે જેનું નામ સમાધાન જગતાપ જે મૂળ નાસિકનો છે એને પછી ત્યાંથી એને પણ અરેસ્ટ કર્યો હતો। અમદાવાદમાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ। 7 મહિનાની બાળકીના અપહરણનો ઉકેલાયો ભેદ। બાળકોની ઉઠાંતરી કરી વેચતી ગેંગ જેલ હવાલે। પોલીસે પકડેલા આરોપીઓમાં મનીષા સોલંકી, તેનો પતિ મહેશ સોલંકી, બિનલ સોલંકી, સિદ્ધાંત જગતાપ અને જયેશ રાઠોડનો સમાવેશ થાય છે। આ ગેંગની મુખ્ય સૂત્રધાર મનીષા હોવાનું બહાર આવ્યું છે, જે આઈવીએફ સેન્ટરમાં એગ ડોનેટ કરવાનું કામ કરતી હતી। સાથે સાથે બાળ તસ્કરીનો ગોરખ ધંધો પણ કરતી હતી। પોલીસના કહેવા મુજબ મનીષા અગાઉ ધોળકાની ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી। વર્ષ 2021થી એગ ડોનેટ કરવાનું કામ કરતી હતી। મનીષા અમદાવાદ સહિત મુંબઈ, મધ્યપ્રદેશ અને તમિલનાડુમાં એગ ડોનેટ કરવા જતી હતી। બાળકોની તસ્કરીનું કામ કરતી હતી। થોડા દિવસ અગાઉ મનીષાની નજર શ્રમિક પરિવારના બાળક પર પડી। તેને બાળકની ઉઠાંતરી કરવાનું વિચાર્યું। આ વિશે બિનલને વાત કરી। ત્યારબાદ જયેશ સાથે મળી બાળકની ઉઠાંતરીનો પ્લાન બનાવ્યો। 4-5 દિવસ સુધી રેકી કરી 30 જુલાઈની વહેલી સવારે 2 આરોપી બાળકીને ઉઠાવી અમદાવાદ લાવ્યા। અમદાવાદથી લક્ઝરી બસમાં औरंगाबाद ગયા। ત્યાં એજન્ટ સિદ્ધાંત જગતાપને બાળકી 1.5 લાખમાં આપવાનો સોદો થયો હતો। જો કે એ પહેલા અમદાવાદ પોલીસની ટીમ औरंगाबाद પહોંચી ગઈ। સ્થાનિક પોલીસની ટીમની મદદથી 5 આરોપીને પકડી લીધા। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મનીષા અગાઉ 4 બાળકનો સોદો કરી ચૂકી છે। એનો ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે। હવે એ જે એને માતા પિતાની સહમતિથી લીધો છે યા કોઈ કિડનેપ કરેલો છે એની માહિતી અત્યારે અમે ઇન્ટ્રોગેશનમાં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં કાઢી। અત્યાર સુધી એવો એક પણ બાળક જે ગુમ થયેલો છે એની કોઈ પોલીસમાં ક્યારેય કોઈ રિપોર્ટિંગ આખા રાજ્યમાં કરી નથી। અમે છેલ્લા 2 વર્ષમાં જેટલા અત્યાર સુધી જે 2 વર્ષથી નાના બાળકો જે છે જે ગુમ થયેલા છે તમામ પ્રકારની માહિતી આખા સ્ટેટની અમે ભેગી કરી છે और એમાં અત્યાર સુધી એવો કોઈ પ્રકરણ નથી જેમાં કે જો આ રીતે કોઈ બાળક ગુમ થયો છે। ગુજરાતથી આંધ્રપ્રદેશ સુધી બાળ તસ્કરીના તાર। પોલીસના કહેવા મુજબ બાળ તસ્કરીનું રેકેટ માત્ર ગુજરાત સુધી સીમિત નથી, કારણ કે આ ગેંગમાં સામેલ બંને મહિલા એગ ડોનર અને એજન્ટો છે, જે આઈવીએફ સેન્ટરો સાથે સંકળાયેલા હતા। એ રીતે જ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। આરોપીઓ નિસંતાન દંપતીઓને બાળકો વેચવાનું કામ કરતા હતા। સામાન્ય રીતે 15 દિવસથી 7 મહિનાના બાળકનો સોદો થતો હતો।
સિદ્ધાંત જગતાપ બાળકનો 2.5 થી 3 લાખમાં સોદો કરતો હતો. મુખ્ય આરોપી મનીષાએ 3 બાળકો હૈદરાબાદ અને 1 બાળકને મુંબઈમાં વેચ્યું હોવાનું કબૂલ્યું છે. ધોળકાથી ઉઠાંતરી કરેલી 7 મહિનાની બાળકીને વેચવાની ફિરાકમાં હતી. એમાં જે અમારા ઇન્ટ્રોગેશનમાં ખબર પડી છે કે એમાં સમાધાન સાથે ના હતો. બાકી બીજા એમાંથી 3 બાળકો હૈદરાબાદ ડિલિવર કર્યા હતા અને 1 મુંબઈ ડિલિવર કર્યો હતો. એને એ બધા જે છે બાળકો જે છે નિસંતાન જે દંપતી છે એને વેચવામાં આવેલા છે. હવે ખરેખર જે એન્ડ જે બાળક કોને પાસે ગયો છે એમને પણ અત્યારે ખબર નથી, બીકોઝ વચ્ચે ઘણા બધા એજન્ટો છે. તો એ તમામ એજન્ટો સુધી અમે તમામ એજન્ટોને અટક કરીને એનાથી માહિતી મેળવી કે જોઈએ ખરેખર જોઈએ આખો એનો નેટવર્ક શું હતો. બાળ તસ્કરીના રેકેટમાં હાલ તો માત્ર 5 જ આરોપી ઝડપાયા છે, પરંતુ જે રીતે બાળકોની તસ્કરી થઈ રહી છે તેના પરથી આ નેટવર્ક ખૂબ જ મોટા પાયે ફેલાયેલું હોવાનું પોલીસનું અનુમાન છે. ઔરંગાબાદના એજન્ટ સહિત આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે? ગુજરાતમાં તો મનીષા મુખ્ય આરોપી છે, પરંતુ અન્ય રાજ્યોમાં નેટવર્ક ચલાવતા આકા કોણ છે એ દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.